ચાલો દિવાળીના ટાઈમમાં આપણી દિવાલ એકદમ સફેદ કલરની લાગે છે એટલે એને રંગબેરંગી બનાવીએ. જે બાળકોના કલર કરવાના કલર આવે છે જે ડ્રોઈંગ બુકના, એનાથી જ કંઈક કલર કરીશું અને નવી ડિઝાઇન પણ બનાવીશું. ચિત્રકામ કરીશું, આપણે કારીગરી બતાવીશું. આમાં થોડા મિરર પણ લગાવવાના છે, મોતી પણ લગાડીશું, કલર પણ કરીશું. આપ જોઈ શકો છો મેં એક ચોરસ ડ્રો કર્યું છે. પછી એના અંદર કોજો બનાવીને એકદમ ઇઝી રીતે અંદર ફ્લાવર પણ બનાવ્યા છે. અંદર ત્રિકોણ ચોરસ કલરના જે બનાવ્યા છે. હવે એના આઉટલાઇનને આપણે વાદળી કલરથી કલર કરીશું. આપણે એકદમ સરસ રીતે કલર કરવાનું છે, શાંતિથી કરવાનું છે, ઉતાવળ નથી કરવાની, નહીં તો દિવાળી ટાંકરે આપણી દિવાલ બગડી જવાની. એટલે શાંતિથી કલર કરજો એટલે દિવાલ મસ્ત મજાની લાગશે. એવું લાગશે કે હા, આપણા ઘરમાં જ દિવાળી છે, એકદમ મજાની. એવું ના વિચારતા કે આમાં બહુ બધો કલર જતો રહે છે. આમાં કંઈ બહુ બધા કલર આપણા ગયા નથી. એક થોડોક જ કલર ગયો છે. કંઈ આખી ડબ્બીઓ ખાલી નથી થઈ ગઈ, ના અડધી ડબ્બી ખાલી થઈ છે. 2 વખત જ બ્રશ બોળ્યું છે. એને મસ્ત મજાની પેઇન્ટિંગ, આપણી ચિત્રકામ કારીગરી મસ્ત થઈ ગઈ દિવાલ ઉપર, એકદમ સરસ મજાની. ને ડ્રોઈંગ કરતાં મજા પણ આવે. મોટાથી હવે જરા નાનપણ બાળકમાં આવી જઈએ, ડ્રોઈંગ કરીએ આપણે. કેમ કે હવે યુટ્યુબનો જમાનો આવી ગયો છે એટલે કંઈ ને કંઈ કારીગરી કરીને યુટ્યુબમાં નાખવાની સરસ મજા બી પડે છે. એક્ટિવિટી થઈ જાય છે, માઇન્ડ ફ્રેશ પણ થઈ જાય છે ને મજા પણ આવે છે. ને બાળકને બી સારું લાગે છે કે હા, મમ્મી અમારી જોડે કંઈ રમી રહ્યા છે, કરી રહ્યા છે. હા, એટલે મજા આવે. 12 કલર પણ નથી લીધા એમાં, ફક્ત આપણે 4 કલર જ લીધા છે. એમાં નોર્મલી જે કલર આવે 6 ડબ્બીઓ આવે છે. એમાં કલર કરવાની આપણે 6 કલર પણ નથી લીધા. એમાં 3-4 કલર જ આપણે વાપર્યા છે. એનાથી આપણે મસ્ત મજાની રંગબેરંગી ફૂલોવાળી પેઇન્ટિંગ તૈયાર થઈ ગઈ છે, જે દિવાળીમાં બહુ સરસ લાગશે. આપણી દિવાલ ઉપર આપણને એવું થાય કે દિવાલ ઉપર કલર કરીશું તો કેવું લાગશે. ના કંઈ તમને કલર કરીને બતાવું છું. એકદમ મસ્ત મજાનું લાગે છે, કંઈ દિવાલ બગડતી નથી, એકદમ સરસ લાગે છે. આપણે દીવાની ડ્રોઈંગ પણ બનાવી શકીએ છીએ દિવાલ ઉપર સરસ મજાની. મેં અત્યારે આ ડ્રોઈંગ બનાવી છે. પછી આપણે દીવાની ડ્રોઈંગ પણ બનાવીશું દિવાળીના માટે. આમાં આપણે બ્લુ કલર લીધો છે, ગુલાબી કલર લીધો છે ને ગ્રીન કલર લીધો છે. 3 જ કલર લીધા છે આપણે. ને એકદમ સરસ તૈયાર થઈ ગઈ પેઇન્ટિંગ આપણી. મારી વિડીયો સારી લાગે તમને તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ચેનલને મારી જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો આગળ ઘણી વિડીયો સારી આવે. મારી શોર્ટ વિડીયોમાં ઘણી બધી વિડીયો છે પણ એમાં હિન્દીમાં બનાવેલી છે. મને હિન્દી બોલતા નથી આવડતું, એટલા માટે હવે મેં ગુજરાતીમાં આપણી ચેનલ શરૂ કરી છે. એટલે મને સપોર્ટ કરજો. બધા ગુજરાતના ગુજરાતી ભાઈ બહેનો બધા મને સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલ, શેર કરજો, લાઈક કરજો. થેન્ક યુ.